बुद्ध्यात्मनाव प्रकृतीश्वराव करोमि यद् यद् सकलं परस्मै नारायणायेति समर्पयामि। त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धुः च सखा त्वमेव त्वमेव विद्या द्रव्यं त्वमेव त्वमेव सर्वं मम देवदेव त्वमेव सर्वं मम देवदेव। શરીર વડે મન વડે બુદ્ધિ વડે ઇન્દ્રિયો વડે ભાગવતજીના મહાત્મ્યનું જે પુણ્ય મળ્યું ભગવાનના ચરણમાં અર્પણ. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. શ્રીમદ ભાગવતજીની શુભ શરૂઆત. શ્રીમદ ભાગવતજીના 12 સ્કંદ છે, 335 અધ્યાય છે, 18,000 શ્લોક છે, 6.5 લાખ એટલે કે 5,75,000 અક્ષર રહેલા છે. શ્લોકે શ્લોકે પદે પદે અક્ષરે અક્ષરે શ્રી કૃષ્ણ લીલાનું વર્ણન, તેનું નામ શ્રીમદ ભાગવત. ભાગવત એ મહાપુરાણ છે. ઋષિ મુનિઓએ 6 પ્રશ્ન પૂછ્યા, 6 પ્રશ્નના જવાબ આપ્યા. કિમ શ્રેયમ શાસ્ત્રમ સારા, ક્વા સાતાર પ્રયોજનમ, કિમ કર્મ વૈસ્તારશ્ચ ધર્મમ કમ શરણમ ગતઃ. ભગવાનના અવતાર કેટલા છે? સૂતજી મહારાજ કે 24. મુખ્ય 24 અવતાર છે. નકર જે સમયે જે હરિભક્તે ભગવાનને બોલાવ્યા, ભગવાન આવ્યા, એને જે સારું નામ લાગ્યું એ આપ્યું, એ નામથી ભગવાન પૂજાવા લાગ્યા છે. ને ભગવાન છે એકનો એક અવતાર જુદા જુદા લીધા છે. એમાં મુખ્ય 24 અવતાર દેખાડેલા છે. એટલા માટે જ ભગવાનને આપણે પરમાત્મા કહીએ છીએ. પરમાત્મા, પરમાત્મા શબ્દનો સરવાળો કરો ને એટલે 24 થાય. ગુજરાતી આંકડા છે ગણિતના. પ એટલે 5 ને ર એટલે 2, 5 ને 2 7. પરમા, મા શબ્દના 4.5, 7 ને 4.5 11. પરમા ત અડધો છે, તના 8, 11.5 ને 8 19. પાછો માં શબ્દ છે ને પાછા 4.5, 19 ને 4.5 24. જે 24 અવતાર ધારણ કરી શકે, 24 પ્રકારની લીલા કરી શકે, એનું નામ પરમાત્મા છે. તો ઋષિ મુનિઓ કે 24 અવતારની કથા સંભળાવો. ક્યાં સમયે, ક્યાં મહિનામાં, ક્યાં નક્ષત્રમાં, ક્યાં તિથિમાં ભગવાન પ્રગટ થયા એ સંભળાવો. ક્યાં ક્યાં સ્થળે પ્રગટ થયા એ સંભળાવો. ભગવાનને પ્રગટ થવાની શું શું જરૂર પડી એ સંભળાવો. અને ભગવાન પ્રગટ થયા પછી શું શું કાર્ય કર્યું એ સંભળાવો. તો સુજી મહારાજ કે ઋષિ મુનિઓ આ 24 અવતારની કથા સાંભળવી હોય ને તો શ્રીમદ ભાગવત સાંભળવું પડે. કારણ કે 17 પુરાણનો સાર અને 18મું પુરાણ ભાગવત છે. શિવ પુરાણ લઈને બેસો ભગવાન શિવની જ કથા આવે, દેવી ભાગવત લઈને બેસો માતાજીની જ કથા આવે, રામાયણ લઈને બેસો ભગવાન રામની જ કથા આવે. પણ શ્રીમદ ભાગવતમાં ભગવાન રામની કથા, કૃષ્ણની કથા, નૃસિંહની કથા, વરાહની કથા, મત્સ્ય ભગવાનની કથા, કલ્કી અવતારની કથા, હા હા ભગવાનની કથા આવે ને માતાજીના પ્રાગટ્યની કથા આવે, એનું નામ શ્રીમદ ભાગવત છે. તો કે સાંભળો ઋષિ મુનિઓ, પારસર ઋષિ મત્સ્યગંધામાં મોહિત થયા, જેમાંથી ભગવાન વેદ વ્યાસ થયા છે. વેદ વ્યાસ બેઠા બેઠા વિચાર કરો, હું કંઈક બનાવું એટલે 4 વેદ બનાવ્યા. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. વેદ બનાવ્યા પછી એને શાંતિ મળી નહીં, એટલે પુરાણ બનાવ્યા છે.
વેદ બ્રાહ્મણ જ ભણી શકે, બીજા કોઈની તાકાત નથી. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય सकलाय जगद्विताय વિઘ્નેશ્વરાય વિઘ્નને હરવા વાળા, લંબોદરાય લાંબા ઉદર વાળા, આવું બધાયને આવડે. ઈ પુરાણના શ્લોક છે. પણ વેદ હરિ ઓમ મહા ગણાનંદવા ગણપતિ ગો હવામહે પ્રિયાનંદવા પ્રિયપતિ ગો હવામહે નિધિનંદવા નિધિપતિ ગો હવામહે વસો મમ અહમ જાનિ ગર્ભત્વમાં ત્વમ जासि गर्भध्वम् આ વેદ બ્રાહ્મણ જ ભણી શકે, બીજા કોઈ તાકાત નથી. એટલા માટે વેદ બનાવ્યા પછી બધા વાંચી શકે, એટલા માટે પુરાણ બનાવ્યા છે. બ્રહ્મ પુરાણ, વિષ્ણુ પુરાણ, શિવ પુરાણ, લિંગ પુરાણ, ગરુડ પુરાણ, નારદ પુરાણ, ભવિષ્ય પુરાણ, બ્રહ્માંડ પુરાણ, માર્કંડ પુરાણ, વરાહ પુરાણ, નૃસિંહ પુરાણ, મત્સ્ય પુરાણ, બ્રહ્મ વૈવત પુરાણ, 17 પુરાણ બનાવ્યા છે. તોય શાંતિ ન મળી. અને શાંતિ માટે જ મહેનત કરવી પડે છે. અને અશાંતિ માસી તો ઘર ગોતીન, ગામ ગોતીન, શેરી ગોતીન, રૂમ ગોતીન પહોંચી જાય. અશાંતિ માસી આમંત્રણ વગર ના આવે. શાંતિ માસી ને આમંત્રણ દો ને તો જ આવે. બોલો શાંતિ. આટલું બનાવ્યું ને તોય શાંતિ મળી નહીં. શાંતિ માટે જ મહેનત કરવી પડે. અશાંતિ માટે મહેનત હોય ન હોય. પુણ્ય કરવા માટે, સારું કાર્ય કરવા માટે મહેનત કરવી પડે. ખરાબ કાર્યમાં મહેનત કરવી પડે નહીં. સુખ મળે એના માટે મહેનત કરવી પડે. દુઃખ મળે એના માટે મહેનત હોય ન હોય. કપડા ધોવામાં મહેનત કરવી પડે. મેલા કરવામાં કે મહેનત કરવાની હોય ન હોય. ઉપર ચડવું હોય તો મહેનત કરવી પડે. નીચે પડવામાં મહેનત કરવી પડે. કથા સાંભળવી હોય તો શાંતિથી મહેનત કરવી પડે. વાતો કરવા મહેનત ન હોય. બેઠા બેઠા ગમી ત્યાં વાતો થાય. કથા તો ચાલતી હોય ત્યાં જવું પડે, બેસવું પડે, સાંભળવું પડે, મન એમાં લગાડવું પડે. નિયમ છે. શાંતિ મળી નહીં, બધું બનાવ્યું તોય. પણ જીવાત્મા સમજતો જ નથી. શાંતિ માટે મહેનત કરે છે. એ શાંતિને ગોતવા માટે જ અશાંતિ ઊભી થઈ જાય છે. ઘણી ઘણી હોશિયાર થઈ જાય તો શાંતિ થઈ જાય. મોટા થઈ જાય તો શાંતિ થઈ જાય. લગ્ન થઈ જાય તો શાંતિ થઈ જાય. ધંધોનો રૂમ સારી ચાલવા માંડે એટલે શાંતિ થઈ જાય. એની ઘરે સંતાન થઈ જાય તો શાંતિ થઈ જાય. સંતાન ભણી ગણીને હોશિયાર થઈ જાય તો શાંતિ થઈ જાય. એના લગ્ન થઈ જાય તો શાંતિ થઈ જાય. એમની ઘરે સંતાનની ઘરે સંતાન થઈ જાય તો શાંતિ. અને મૂડી કરતા વ્યાજ તો વધારે જ વાલું હોય. દીકરાને ઘર દીકરા થઈ જાય શાંતિ. ઈ મોટા થઈ જાય શાંતિ. એના લગ્ન થઈ જાય તો શાંતિ. એમ ખોડિયારમાં દીકરા દેખાડ્યા, દીકરા દેખાડ્યા. એના ઘરે દીકરાને જોતો જાઓ એવું વિચારે પોતાને શાંતિ મળી જાય. ફોટામાં સ્વર્ગસ્થ લાગી જાય. અને એટલા માટે મૃત્યુ થઈ જાય આપણે શું કહીએ? ઓમ શાંતિ. વેદ વ્યાસ ને શાંતિ નહોતી મળી, મને તમને ક્યાં મળે? 17 પુરાણ બનાવ્યા. માયા લાગી. નારદ મુનિ કીધું વેદ વ્યાસ ને, મોર ઓર તોર તે માયા. આ મારું આ તારું માયા છે. ચતુર્શ્લોકી ભાગવત નું જ્ઞાન આપ્યું. વેદ વ્યાસે મનોમંથન કરતા કરતા 17 શ્લોકના એટલે કે 4 શ્લોકના 18,000 શ્લોક બનાવ્યા. પ્રચે ઇતિ વ્યાસઃ
ધર્મનો પ્રચાર કરે એનું નામ વ્યાસ. 4 શ્લોકના 18,000 શ્લોક બનાવ્યા. એટલા માટે આ સ્થાનને આપણે શું કહીએ છીએ? વ્યાસપીઠ. ધર્મનો પ્રચાર. શાંતિ મળી ગઈ તો મનોરથ જાગ્યા. અને વ્યક્તિનો નિયમ છે, એક કામ પૂરું થાય નો થાય ને ત્યાં બીજું કામ ઊભું જ હોય. શું મનમાં તો ભાગવત બનાવ્યું, લખું તો કોક વાંચશે. તો ગણપતિ દાદાને બોલાવ્યા. નમો ગણેભ્યો ગણપતિભ્યશ્ચવો નમો નમો વ્રાતેભ્યો વ્રાતપતિભ્યશ્ચવો નમો નમઃ. શું છે? વેદ વ્યાસ કે દાદા તમે આવ્યા હોય તો મેં પુરાણ બનાવ્યું છે, હું બોલું તમે લખો. ગણપતિ દાદા કે હું લખી દઉં એ વાત સાચી છે, પણ શું પૂરું ન થાય ત્યાં સુધી ઊભું થવાનું નથી. ઠીક છે. વેદ વ્યાસ બોલે ગણપતિ દાદા લખે છે. લખશું તો કોક વાંચશે. મનમાંથી કોણ વાંચે? ભાગવતજીની રચના યમ પ્રવજંતમનુપેતમ પેતકૃત્યમ દ્વૈપાયનો વિરહકા તરહા જુહાવા પુત્રેતિ તન્મયતયા તરવોભિનેદુ સામ સર્વભૂતહૃદયમ મુનિમાનતોષી. વેદ વ્યાસજી બોલે છે, ગણપતિ દાદા લખે છે, શ્લોક ઉપર શ્લોક, અધ્યાય ઉપર અધ્યાય, સ્કંદ ઉપર સ્કંદ લખાવા લાગ્યા છે. ભગવાનના લીલાઓનું વર્ણન લખાવા લાગ્યું છે. સાક્ષાત ભગવાન આવ્યા હોય 9 સ્કંદ લખાઈ ગયા. 10મા સ્કંદની શરૂઆત કરી. કૃષ્ણ પરમાત્માનું પ્રાગટ્ય મથુરાની જેલમાં થયું. આટલા શ્લોક વેદ વ્યાસ બોલ્યા. વેદ વ્યાસને સમાધિ લાગી ગઈ. સમાધિ સ્થિતિ. ભગવાન કૃષ્ણએ વિચાર કર્યો, બોલવા વાળો વ્યક્તિ સુઈ જાય, લખવા વાળો શું કરે? ભગવાન કૃષ્ણએ લાલાએ ઠાકોરજીએ રૂપ લઈને વેદ વ્યાસમાં પ્રવેશ કર્યો. લાલો બોલેન ગણપતિ લખે છે. ભગવાન કૃષ્ણનું પ્રાગટ્ય નંદ બાબાને ત્યાં વસુદેવજી ટોપલામાં લઈને ગોકુળમાં મૂકી આવ્યા છે. કન્યાને લઈ આવ્યા છે. સવારમાં નંદ મહોત્સવ થયો. નંદ ઘેરે આનંદ ભયો, જય કનૈયા. આટલી કથા ગણપતિ દાદાએ લખી, એને સમાધિ લાગી ગઈ. ભગવાને વિચાર કર્યો, લખવા વાળો વ્યક્તિ સુઈ જાય, બોલવા વાળો શું કરે? ભગવાન કૃષ્ણ લાલાએ બીજું રૂપ લઈને ગણપતિમાં પ્રવેશ કર્યો. 10મો સ્કંદ લાલો બોલે, લાલો લખે. ભગવાન ખુદ બોલે છે, ભગવાન ખુદ લખે છે. કૃષ્ણાય વાસુદેવાય હરય પરમાત્મને પ્રણતક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. હવે આપણે આપણા વખાણ લખતા હોય એમાં કઈ ખામી રાખીએ, 2-4 શબ્દ ભેળવી ન લખી નાખી. એટલા માટે 10મા સ્કંદના અમુક શ્લોકનો અર્થ એવો લખેલો છે, મેં આમ કર્યું. મેં એટલે પોતે, પોતે એટલે ભગવાન ખુદ, ખુદ બ્રહ્મ જ ભગવાન લખવા વાળો હતો. એટલા માટે જ ભગવાન શ્લોકના અર્થ દેખાડેલા છે. વંશી વિભૂષિત કરા નવનીરદાભાદ પીતાંબરમ અરુણબિંદ બલોદરુષ્ટામ પૂર્ણેન્દુ સુંદર મુખાદ અરવિંદ નેત્ર કૃષ્ણાત પરમ કિમપિ તત્વમહં ન જાને. અમુક શ્લોકના અર્થ એવા થાય છે, મેં આમ કર્યું જ. કારણ કે કરવા વાળો ભગવાન ખુદ હતો અને ભગવાન લખવા વાળો ખુદ. 10મો સ્કંદ લાલો બોલે, લાલો લખે. ભગવાન ખુદ જ બનાવે છે, ખુદ જ વીખી નાખે. નાનકડા છોકરો જો રમતો હોય ને રમકડા સાથે, એને મજા આવે ને ત્યાં સુધી રમે, નો મજા આવે ને છૂટો ઘા કરે.
કારણ કે ઈ જ ભગવાન છે. એને ગમ્યું ત્યાં સુધી સારું, ન ગમ્યું એટલે પૂરું. પછી કદાચ લાખ રૂપિયાનો મોબાઈલ હોય તો ઘા કરી નાખે. શું કામે? એની કિંમત આપણને છે, ઈ રમવા વાળાને બનાવવા વાળાને એની કિંમત છે. ભલે લાખ રૂપિયાનો મોબાઈલ હોય, ઘા કરે કે ન કરે છોકરો? આનંદ આવે ત્યાં સુધી હાથમાં રાખે ને પછી ઘા કરી દે. એટલા માટે ભગવાન ખુદ લાલો બોલે, લાલો લખે. 10મો સ્કંદ મોટામાં મોટો સ્કંદ છે. 90 અધ્યાય ઉતારીને ખા. કૃષ્ણમ નારાયણમ વંદે, કૃષ્ણમ વંદે વ્રજ પ્રિયમ, કૃષ્ણમ વંદે પાયનો વંદે, કૃષ્ણમ વંદે ઋતુ સુતા. 1 થી 49 અધ્યાય પૂર્વાર્ધ અને 50 થી 90 અધ્યાય ઉત્તરાર્ધ. 2 ભાગ કર્યા. બંનેની સમાધિ તૂટી. 11 ને 12 સ્કંદ પૂરા થયા. ભાગવત ભગવાન પ્રગટ થયા જ. બોલીએ ભાગવત ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. એટલા માટે ભાગવત એ ભગવાનનું વાંગ વાણીમય સ્વરૂપ છે. પહેલો સ્કંદ ભગવાનનો જમણો હાથ, બીજો સ્કંદ ડાબો હાથ, ત્રીજો સ્કંદ જમણો પગ, ચોથો સ્કંદ ડાબો પગ. ભગવાનનું વાંગ વાણીમય સ્વરૂપ છે. ભાગવતી ભગવાન છે. 17 પુરાણનો સાર 18મું પુરાણ લીધું છે. શ્લોકે શ્લોકે પદે પદે અક્ષરે અક્ષરે શ્રી કૃષ્ણ લીલાનું વર્ણન. એનું નામ ભાગવત. એટલે ભાગવત ભગવાનની પૂજા કરતા મહત્વ શું છે ખબર? સાંભળવું. સાંભળવું મહત્વનું છે. અને સાંભળવા માટે કરવું શું પડે? આપણે કોકને આમંત્રણ આપીએ ને કંકોત્રી આપીએ તો શું કહીએ? અમે કથા બેસાડવાના છીએ. આ તારીખે બેસશે ને આ તારીખે કથાનો વિરામ થશે, તમે કથા સાંભળવા આવજો. અને કથા બેઠી છે અને હવે પૂરું થઈ જશે. કથા બેઠી હતી. કોઈએ એમ કીધું અમારા ઘરે કથા ઊભી રહેવાની, તમે ઊભા રહેવા આવજો. એમ કે કથા અમારી ઘરે સુવાની, તમે સુવા આવજો નહીં, બેસવાની છે. એટલા માટે બેસવું બહુ જરૂરી છે. અને કથાના મંડપમાં બેસશું તો જ સાંભળશું, સાંભળશું તો જ વિચારશું, વિચારશું તો જ આચરણ કરશું, અને આચરણ કરશું તો જ ભગવાનને પ્રાપ્ત કરશું. માટે સાંભળવું બહુ જરૂરી છે. આ જ્ઞાન કહે શાબાશ, આ જ્ઞાન કહે છે. વિજ્ઞાન શું કે ખબર? ઘણા કેમ કે આ મૂંગો છે, જીભ નથી. જીભ તો છે જ પણ એને પેલા કાન નહોતા. નાનપણમાં કાન ન હોય ને શબ્દ એને સંભળાય નહીં. એ સાંભળે નહીં ત્યાં સુધી બોલી શકે નહીં. સાંભળે ને તો જ બોલી શકે. એટલે માટે સાંભળવું બહુ જરૂરી છે. માટે તમે ભાગવત સાંભળજો. ભાગવત સાંભળજો. બોલો, તાલી પાડો. તમે ભાગવત સાંભળજો. સાંભળવાનું લખેલું છે. અને આજ છે ને મારું બધું તમને સમજાશે નહીં. આની બધે નિયમ એવો જોઈએ. તમે મને સમજશો, હું તમને સમજીશ ને કે 7 દિવસ પૂરા થઈ જશે. સાંભળવાનું લખ્યું છે. શરબત પીધું ને ચાય પીધું ને પાણી પીધું તો હવે બોલવું ન પડે. હમણાં જમવાનું છે હરિહર પ્રસાદ. કથા સાંભળવા વાળા તમામ વ્યક્તિએ પ્રસાદ લઈને જવાનું. એવું છે ને કે હું ડાયરેક્ટ કહી દઉં છું એવું નથી ને ક્યાંક? તો વાંધો પ્રસાદ
ભોજન લઈને જવાનું છે. અને પ્રસાદ ક્યારે બને? ભગવાનનું નામ લઈ ત્યારે. અને ભગવાનનું નામ લેવા માટે કથા બેસાડી છે. અને કથામાં બેસીને શું કરવાનું છે? સાંભળવાનું છે. પાછા હતા નિયમ્ય જ આવી ગયા. માટે તમે ભાગવત સાંભળજો તમે ભાગવત સાંભળજો મોટો એનો છે મહિમા મારવાના મોટો એનો છે મહિમાય મારવાના એ મોટો એનો છે મહિમા મારવાના હે મોટો એનો છે મહિમાય મારવાના ભાગવત સાંભળજો ભાવથી રે તમે ભાગવત સાંભળજો ભાવથી રે આધી કપટ તમે આવજો રે આજી કપટ તમે આવજો રે નિર્મળ હૃદય બની જાય મારવાના. એ નિર્મળ હૃદય બની જાય મારવાના ભાગવત સાંભળજો ભાવથી રે ભાગવત સાંભળજો ભાવથી રે આ સર્વ શાસ્ત્રનો એમાં સાર છે રે. સર્વશાસ્ત્રનો એમાં સાર છે રે દેવ મુનિ એમ ગાય મારવાના. દેવ મુનિ ગાય મારવાના એ સુખદેવ મુનિ એમ ગાય મારવાના હે સુખદેવ મુનિ ગાય મારવાના ભાગવત સાંભળજો ભાવથી રે ભાગવત સાંભળજો ભાવથી રે શ્રદ્ધા રાખીને જે સાંભળે રે શ્રદ્ધા રાખીને જે સાંભળે રે પાપી પાવન થઈ જાય મારવાલા પાપી પાવન થઈ જાય મારવાના. એ પાપી પાવન થઈ જાય મારવાલા તમે ભાગવત સાંભળજો ભાવથી રે ભાગવત સાંભળજો ભાવથી રે હે તો રાખો હરિના નામ મારે એક રાખો હરિના નામ મારે તમે હે તો રાખો પ્રભુના નામ મારે તમે એક રાખો પ્રભુના નામ મારે એ સાંભળીઓ કરશે સહાય મારવાલા સાંભળ્યો કરશે સહાય મારવાલા એ સાંભળીઓ કરશે સહાય મારવાલા સાંભળ્યો કરશે સહાય મારવાલા તમે ભાગવત સાંભળજો ભાવથી રે ભાગવત સાંભળજો ભાવથી રે ભાગવત સાંભળજો ભાવથી રે ભાગવત સાંભળજો ભાવથી રે તમે ભાગવત સાંભળજો ભાવથી રે તમે ભાગવત સાંભળજો ભાવથી રે કૃષ્ણ કનૈયા. ભાવથી સાંભળવાથી સાંભળ્યો ભગવાન સહાય કરે છે. સાંભળવાનું મહત્ત્વ બહુ દેખાડેલું છે. ધર્મ અર્થ કામ અને મોક્ષની કથા ભાગવત છે. ભાગવતજીની રચના થઈ, આનંદ થયો, સમય વીતવા લાગ્યો, મનોરથ જાગ્યા. કેવા મનોરથ? શું એક સારો દીકરો હોય ને એને ભાગવત ભણાવવું સારું કહેવાય ને મારી ઉંમર તો પૂરી થઈ ગઈ છે. પાછા મનોરથ, મનનો અર્થ, એનું નામ મનોરથ. મનોરથ જાગ્યા પુત્રના.
શિવજીની તપશ્ચર્યા કરી. શંકર ભગવાને કીધું બેટા હું નહીં તો ભગવાન નારાયણ ખુદ તમારા ઘરે દીકરા રૂપે આવશે. બસ સમય વીતવા લાગ્યો. એમાં દેવ યોગી એક વખત શંકર ભગવાન પાર્વતી માતા ચાલ્યા જતા હતા. પાર્વતી માતાએ રસ્તામાં શિવજીને પૂછ્યું બાબા હા સુખદેવે ભાગવત બનાવ્યું છે એટલે કે વેદ વ્યાસે ભાગવત બનાવ્યું છે. હા. પાર્વતી માતા શંકર ભગવાને કે બાબા હા મને ભાગવત સંભળાવો. અરે સતી અહીંયા નો સંભળાય ને ગમે એમ થાય મને સંભળાવો. સ્ત્રી હઠ, રાજ હઠ, યોગી હઠ, બાળ હઠ, એટલી વ્યક્તિ હઠ એટલે જીદ કરે ને કરે એટલે પૂરી જ કરે. અત્યારે અહીંયા જ સંભળાવો. શંકર ભગવાન કે સતી મારા મુખ્યથી કોઈ સાંભળે નો ઉદ્ધાર થઈ જાય. તો પાર્વતી માતા કે હું બધાને સુવડાવી દઉં તો સંભળાવું. પાર્વતી માતાએ માયા ફેરવી, બધા સૂઈ ગયા. પીપળાના વૃક્ષ નીચે શંકર ભગવાન બેઠા, પાર્વતી માતા સામે બેઠા. થોડેક દૂર પોપટનું ઈંડું ફાટેલું તૂટેલું પડેલું હતું, બે ભાગ થઈ ગયેલા હતા. એમની ઉપર માયા ફેરવી નહીં. માએ વિચાર કર્યો નિર્જીવ છે એમાં શું માયા ફેરવવું, નો ફેરવી. શંકર ભગવાનની આંખો બંધ. શંકર ભગવાન કથા કહે, પાર્વતી માતા કથા સાંભળે, હોકારો ભણે છે. હરે નમઃ બાબા, હરે નમઃ. બાબાની આંખો બંધ. પાર્વતી માતા હોકારો ભણે છે. કથાનો નિયમ છે હોકારો ભણવો, હરે હરે બોલવું, આનંદ આવે તાલી પાડવી. એ કથાને દીપાવાનું ધપાવવાનું કામકાજ છે. હરે નમઃ બાબા, હરે નમઃ. પાર્વતી માતા કથા સાંભળે, હોકારો ભણે, બાબાની આંખો બંધ, કથા કહે. 5 સ્કંદની કથા પૂરી થઈ, ઈંડું ભેગું થઈ ગયું, અંદર ચેતનાઓ થવા લાગી. 6ઠા અને 7મા સ્કંદની કથા પૂર્ણ થઈ, આંખના વાળ આવી ગયા. 9મા સ્કંદની કથા પૂરી થઈ, પોપટનું બચ્ચું તૈયાર થઈ ગયું. 10મા સ્કંદની કથા સાંભળી, પોપટના બચ્ચામાં પ્રાણ પુરાઈ ગયા. બાબા કથા કહે છે, પાર્વતી માતા કથા સાંભળે, હરે નમઃ બાબા, હરે નમઃ. હોકારો ભણાય. 11મા સ્કંદની કથા વિતમાં પાર્વતી સૂઈ ગયા, ઊંઘ આવી ગઈ. પોપટના બચ્ચાએ વિચાર કર્યો માં સૂઈ ગયા છે, હોકારો ભણતા બંધ થઈ જશે, બાબા આંખો ખોલશે, કથા કહેતા બંધ થઈ જશે. શંકર ભગવાનના મુખેથી કથા ક્યારે સાંભળવા મળે? માં સૂઈ ગયા હતા. પોપટનું બચ્ચું પાર્વતી માતાના ખોરામાં બેસી ગયું અને હોકારો ભણે, હરે નમઃ બાબા, હરે નમઃ. હોકારો ભણાય છે. માં સુતા જ. 11 ને 12 સ્કંદ પૂરા થયા, કથા સમાપન. અચ્યુતમ કેશવમ રામ નારાયણમ. આંખો ખોલી પાર્વતી માતા, આંખો છોડતા છોડતા કે બાબા કથા પૂરી? હા, મેં 10 જ સ્કંદ સાંભળ્યા જ. કેમ? હું તો સૂઈ ગઈ હતી, ઊંઘ આવી ગઈ હતી. તો કે અત્યાર સુધી આ હોકારો ભણતું તું કોણ? પોપટનું બચ્ચું બોલ્યું, બાબા હરે નમઃ. શંકર ભગવાન ક્રોધાયમાન, ત્રિશુલ લઈને પાછળ, પોપટનું બચ્ચું આગળ. વ્યાસજી મહારાજના પત્ની પિંગલા દેવી પાણી ભરવા માટે આવ્યા હતા નદીએ. પોપટનું બચ્ચું વાયુ સ્વરૂપે માતાના ઉદરમાં. શિવજીએ જોયું. શંકર ભગવાને વિચાર કર્યો મારી નાખું. પાછો વિચાર આવ્યો, બ્રાહ્મણના પત્ની છે,
બે જીવ છે, મારીશ તો બ્રહ્મ હત્યા લાગશે. શંકર ભગવાન ત્રિશુલ લઈને વ્યાસજી મહારાજના પત્ની પિંગલા દેવીનો ચોકી ફેરો કરવા માંડ્યા છે. જ્યાં જાય ત્યાં સાથે ને સાથે નદીએ જાય કપડા ધોવા બાબા સાથે, સૂતા હોય બાજુ ઉભા રહીએ, કાં બાર આવશે ને જ્યારે આવે ત્યારે મારી નાખીશ. 16 વર્ષ શંકર ભગવાને ચોકી ફેરો કર્યો. 16 વર્ષ. 16મા વર્ષે વેદવ્યાસ શંકર ભગવાનને કહે, બાબા હા 16 વર્ષ ત્યાં ચોકી ફેરો કરો છો, કરવાનું કારણ શું? શંકર ભગવાન કે વ્યાસ હા પોપટનું બચ્ચું મારી કથા છોડી ગયું છે, તમારા પત્નીના ઉદરમાં છે, બાર આવે એટલે મારી નાખું. વેદ વ્યાસ કે બાબા ભલે મારી નાખો, પણ તમે મને આશીર્વાદ આપ્યો તો તારી ઘરે દીકરાનો જન્મ થશે, હજી સંતાન થયું નથી હો. શંકર ભગવાન સમજી ગયા, પગે લાગીને ચાલતા થઈ ગયા. સાવ ભોળા દેવ નથી. 16 વર્ષનો ક્રોધ 2 મિનિટમાં ઉતરી ગયો. વેદ વ્યાસ ગર્ભમાં રહેલા સંતાનને કહે છે, બેટા 16 વર્ષ થયા તારી માતાના ઉદરમાં છો, તારે આવું નથી. તારી માતાને તકલીફ થતી હશે. ત્યારે માતાના ઉદરમાંથી જવાબ આવ્યો, પિતા હા વાત તમારી સાચી છે, પણ 16 વર્ષમાં મારી માતાનું માથું નથી દુખ્યું. જન્મ જે સંતને આપે જનેતા એ જ કહેવાય. હું બહાર આવીશ, મને સંસારની માયા લાગશે. વ્યાસજી કહે, તમને સંસારની માયા નહીં લાગે, બસ તું તો વૈરાગીત બનીશ. 16 વર્ષ પૂર્ણ થવાની તૈયારી. કરોડો સૂર્ય સમાન તેજ પડે છે અને વેદ વ્યાસ ને ત્યાં સુખદેવજી મહારાજ નું પ્રાગટ્ય. એવી કથા છે. બોલીએ સુખદેવજી મહારાજ કી જય. ભગવાન કી જય. સુખદેવજી મહારાજ નો જન્મ થયો એ કથા છે. ઉનમતા જન્મતા વેદની 16 વર્ષની ઉંમર છે. લગ્ન અવસ્થામાં માતાને પ્રદક્ષિણા કરીને ચાલતા થઈ ગયા. વેદ વ્યાસ પૂછે છે, કઈ સામું જોતાય નથી. હે પુત્ર એમ કઈ પાછળ દોડે છે. સંતાન નથી તોય દુઃખ, અને સંતાન છે ને તોય દુઃખ. વેદ વ્યાસ સમજી ગયા કે મને માયા લાગી છે. શિષ્યોને બોલાવ્યા. આલ્યો અડધો શ્લોક તમારે બોલવાનો છે. આ શ્લોક જે પૂરો કરી દે તમે એને મારી પાસે લઈ આવજો. પછી પુત્ર હોય તો ભલે, શિષ્ય હોય તો ભલે, બીજી કોઈ પણ વ્યક્તિ હોય એને ભાગવત ભણાવવું છે. મોહમાયા મુકાઈ ગયું. પેલા શું કીધું તું? દીકરો હોય તો સારું, એને ભાગવત ભણાવવું. હવે માયા વહી ગઈ, ગમી આવે ને ભાગવત ભણાવવું. શિષ્યો અડધો શ્લોક બોલતા બોલતા ચાલ્યા જાય છે. સુખદેવજી સમાધિમાં બેઠા હતા. શ્લોક કાને આવ્યો. સુખદેવજીએ વિચાર કર્યો, આવો શ્લોક તો મેં મારા માતાના ગર્ભમાં સાંભળ્યો જ. શિષ્યોને બોલાવ્યા. અડધો શ્લોક નો બોલાય. શિષ્યો કે અમને અડધો જ આવડે છે, તમને આવડતો હોય તમે પૂરો કરી દો. સુખદેવજીએ શ્લોક પૂરો કર્યો. ચાલો અમારા ભેગા. કેમ? એક જ શ્લોક બોલ્યા છો, 17,999 શ્લોક બાકી છે. સુખદેવજી ઘરે આવ્યા. વેદ વ્યાસને પગે લાગીને કહે છે, પિતા મને ભાગવત ભણાવો. પિતા ગુરુ બન્યા એવો પેલો દાખલો છે. પિતા લક્ષ્ય ગુરુ બની શકે, કંઠી ગુરુ નો બને. પિતા ગુરુ બન્યા એવો પેલો દાખલો છે. ભાગવત ભણાવ્યું. વેદ વ્યાસે કીધું છે, બેટા હા તું વૈરાગી તો હતો જ. હા
ભાગવત ભણ્યો એટલે તને જ્ઞાન મળ્યું, હા, તારી પાસે ભક્તિ નથી, તો ભક્તિ જોતી હોય ને તો જનક રાજાને ગુરુ બનાવ. આ કથા શ્રીમદ ભાગવતમાં નથી લખી, દેવી ભાગવતમાં લખેલી છે, ભાગવતમાં નથી. તારે જો ભક્તિ જોતી હોય તો જનક રાજાને ગુરુ બનાવ. હવે સુખદેવજી ને વૈરાગી, કંદમૂળ ફળ જમે, જંગલમાં રહીએ, સંસારી સાથે નિસ્બત નહીં, એને જવાની જરા ઈચ્છા હતી નહીં. એક તો પિતા ને પાછા ગુરુ કીએ એટલે જવું પડે, પરાણે જવાનું થયું. દેવી ભાગવતમાં લખેલું છે, સુખદેવજી મહારાજ જનક રાજાને ત્યાં આવ્યા મળવા માટે. મહેલમાં આવ્યા તો દરવાજે સૈનિકો ઉભા હતા. પેલો દરવાજો અંદર જવું જ, ઉભા રહ્યો, વાર લાગશે. એક રાત ને એક દિવસ એટલે 24 કલાક ઉભા રહ્યા સુખદેવજી. દરવાજો ખોલ્યો, અંદર બીજો દરવાજો, બીજો દિવસ ઉભા રહ્યા. 7 દરવાજા હતા. રાજાને મળવામાં 7 દિવસની વાર લાગી. 7 દિવસ વેઇટિંગ લિસ્ટમાં વારો લખાવવો પડે, રાજા હોય કેવા. 8મે દિવસે સુખદેવજી આવ્યા જનક રાજાને ત્યાં. સભા ચાલુ. જનક રાજા કોણ? રામચંદ્ર ભગવાનના સાસરા, જાનકીના પિતા. પધારો બટુક મહારાજ. શું છે? અમારે તમને ગુરુ બનાવવા છે. જનક રાજા કે સભા ચાલુ છે, અત્યારે બેસો, સભા પૂરી થશે પછી આપણે ચર્ચા કરશું. સુખદેવજી સભામાં બેઠા. ચાલુ સભાએ 2 સૈનિકો એક વ્યક્તિને પકડીને લઈ આવ્યા. જનક રાજાને કીધું, બાપજી, હા, આ વ્યક્તિ આપણા ખજાનામાં ચોરી કરી છે. જનક રાજા કે મૃત્યુદંડ અને મારી નાખો. સુખદેવજી બેઠા બેઠા બધું જોતા હતા. થોડોક સમય થયો, બીજા સૈનિકો બીજી વ્યક્તિને પકડીને લઈ આવ્યા. મહારાજ, હા, આ વ્યક્તિએ આપણા રાજ્યમાં વધારે ધન આવે એવું કામ કરેલું છે. તો જનક રાજા કે 10,000 સોનામોર આપી દો. સુખદેવજી બેઠા બેઠા વિચાર કરે, કોકને મારી નાખવાની વાતો કરે છે, કોકને પૈસા દેવાની વાતો કરે છે. આ મને શું જ્ઞાન દેશે? ઈચ્છા તો હતી નહીં કઈ અંદરથી. બપોરનો સમય થઈ ગયો, સભા પૂરી થઈ. જમવા બેસાડ્યા સોનાના પાત્રમાં. અન્ન જમવા આપ્યું. સુખદેવજી મહારાજ ના પાડે, કેમ? હું વૈરાગી છું, કંદમૂળ ફળ જમું, આ ન જમાય. જનક રાજા કે મને ગુરુ બનાવવાનો છે ને, હા, જમી લ્યો. પરાણે જમાડ્યા. 7 દિવસના ઉજાગરા હોય અને ભર પેટે જમીએ પછી શું થાય? ઊંઘ, નીંદર આવે. નીંદર આવવા માંડી સુખદેવજીને. ઊંચો ઢોલ્યો, એમાં સૂડ આવ્યા. દેવી ભાગવતમાં લખેલું છે. સુખદેવજી સુતા, ઊંઘ આવી ગઈ, સપનું આવ્યું. સપનામાં સુખદેવજીના લગ્ન થઈ ગયા. 4 સંતાન છે, સંતાન સાથે આનંદથી રહ્યા છે. ઉનાળાનો સમય તો સુખદેવજી પત્નીને છોકરાને લઈને વોકિંગ ફરવા ગયા આંબાના બગીચામાં. એક છોકરો સાથે હતો, એક છોકરો તેડેલો હતો. છોકરાએ આંબામાં કેરી જોઈ. છોકરાએ કીધું કે મારે કેરી ખાવી છે. ના પાડી. છોકરા ના પડલ કરે શું તોફાન. પત્નીએ કીધું કેરી નો તોડી દો. પત્નીને સમજાવ્યા, એ સમજ્યા નહીં. સુખદેવજી જે છોકરાને તેડ્યો તેને નીચે મૂકી જોરથી ઠેકડો મારીને જ્યાં કેરી તોડવા જાય ને, ઢોલિયા નીચે પડી ગયા. જોયું તો કેરી નહીં, છોકરાય નહીં, બગીચો નહીં. સુખદેવજી બેઠા બેઠા વિચાર કરે, આ સંસારનું જમીન મને સપનાય સંસારના આવે છે. મારી ઈચ્છા હતી નહીં, મારે અહીંયા રહેવું નથી. આની પાસે શું હોય? મારે વયું જવું છે. સુખદેવજી ચાલવા માંડ્યા. જનક રાજા સામે મળ્યા. કેનિકોર, તમારું બધું તમને મુબારક, મારે રહેવું નથી. જનક રાજા કે ન રહેવું હોય તો કાંઈ નહીં, પણ છોકરો છાનો ન રહ્યો.
ઘરના નો મહિના, કેરી નો તૂટી, નીચે પડી ગયા, લાગ્યું તો નથી ને? આમ જનક રાજાએ કીધું ને, સુખદેવજી મહારાજ જનક રાજાના પગમાં પડી ગયા. વાહ રાજા વાહ, તમારી ભક્તિને ધન્ય છે, સપનાની વાત તમે જાણી ગયા. આનું નામ ભક્તિ જ. સપનાની વાત જાણી ગયા.